જો ગાઈઝ આપણે તો આજે દાળ બાટી લાવ્યા છીએ સન ખાલી ડાભલા ચોકડીની દાળ બાટી. હે ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો સુખનો સુરત તો ગાઈઝ ચાર નવ બીજો આપણે પાણી ગરમ થવા મેળ દીધું આમ વ્લોગ ચાલુ કરી દીધો. તો આપણે 8 વાગ્યાના લખતા હતા, લગભગ હજી 11 વાગી છે. તારજુ ઘડી લખ કર્યું અને અકાઉન્ટનું અસાઇનમેન્ટ પટાવી દીધું ગાઈઝ. તો પાણી ગરમ થાય એટલે નહીં લઈએ. હજી તો પાણી ગરમ થયું ના તારજો ઘડી કહું આપણે ભેંસો પી દઈએ. અને જો આ કુરકલ્યું રહ્યું ને અમારે એ ભેંસો ભેગું જ રહેવાનું, એને ઓન જેવું થવાનું. આપણે તો નહીં ધોઈને ફ્રેશ થઈ જઈએ અને જમવા બેસી જઈએ. તો જો જમવામાં ભેંડનું શાક, ડુંગળી, છાશ અને ઘઉંની રોટલી. માર ફઈ આવ્યો ને માલપુઆ લઈ, તો માલપુઆ ખાઈ લઈએ. હવે ચા પીવાનો સમય થઈ ગયો તો ચા પી લઈએ. અને જો આજ તો રાહુલી આવ્યો અને જો આ કાલ ધૂળેટી ને આજ તો પડતર દારો એટલે આ ફુગ્ગા લાયા. તો જો ગાઈસ આપણે તો હાલ આવી જાય ખેતરમાં લસકવાળા. તો મમ્મી વાટા ને આપણે જો આટલી પોટલી આમ લઈને જઈએ ગયા. તો ગાઈસ આપણે હોમા પગલે નારિયેળ કરવાનું તો કરી દઈએ. તો જો ગાઈસ અગરબત્તી કરીએ તો પછી ફરવા તેર દઈએ. તો જો ગાઈસ આપણે નારિયેળ ચડાવી દીધું આમ પાણી. જમવા સમય થઈ ગયો અને જો આ તો જમવા દાળ બાટી. જો દાળ મમ્મી કાઢે, બાટી ની કાઢી બધી પડી. તો આપણે ખાઈ લઈએ. હવે આ ફોનમાં વાતો કરો. ગાઈસ આજનો વ્લોગ આપણે આટલા ખતમ કરીએ છીએ. વ્લોગ ગમે લાઈક કરો, શેર કરો, ચેનલ પર નવા સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. જય માતાજી, બાય બાય.